સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 41 આ અધ્યાયને વિશે આપણે શું જોઈ રહ્યા છે? યતિ એ જે કોઈ નિષિદ્ધ કર્મ એટલે જે કર્મો એને નથી કરવાના એને નિષિદ્ધ કર્મ કહેવાય. અને જો કદાચ ભૂલમાં થઈ જાય તેનું પ્રાયશ્ચિત શું કરવાનું તે બરાબર. ભગવાને જે કોઈ કે આપણા ઋષિમુનિએ જે કોઈ શાસ્ત્રો બનાવ્યા ધર્મ સંબંધી શાસ્ત્રો જે કહ્યું એમાં બે પ્રકારના કર્મો આવે, વિધિ અને નિષેધરૂપ. શિક્ષાપત્રી શું છે? વિધિ અને નિષેધરૂપ કર્મ છે. આ કરવું આ ન કરવું. વિધિરૂપ કર્મ છે તે શું છે? તો ભાઈ તમારે શું કરવું કે જેના દ્વારા તમને આ લોકોને પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય જીવની. અને નિષિદ્ધ કર્મ શું છે? તો ભાઈ જે ન કરવું કે જેના દ્વારા સુખની પ્રાપ્તિ થાય આ લોકને પરલોકમાં. બરાબર. હવે એના માટે પાછા ફંડામેન્ટલ નિયમ બનાવેલા છે કે પહેલાં સર્વસામાન્ય, તો સત્ય અહિંસા આદિ જે કોઈ પહેલાં નિયમ કયા તે બધા સર્વસામાન્ય, જે દરેકે ચારે ચાર વર્ણ અને ચારે ચાર આશ્રમના જે કોઈ જીવ છે તે બધા એક સરખા પાડવાના. એટલે એ બધા જે છે તે સામાન્ય નિયમ છે વિધિ નિષેધરૂપ. પણ પછી જેમ જેમ શિક્ષાપત્રી આગળ જાય છે તેમ તેમ પછી બધાના વિશેષ નિયમો આવે છે. વિશેષ નિયમો એટલે શું છે? વર્ણ અને આશ્રમ પ્રમાણે. બરાબર. ત્યાગી ના આવે, ગૃહી ના આવે, સાધવા ના આવે, વિધવા ના આવે, નૈષ્ટિક બ્રહ્મચારી ના આવે. બરાબર. એ બધા ના આવે. એટલે પહેલાં શું છે? સર્વસામાન્ય નિયમ જે છે તે તો આપણે બધાએ પાળવાના જ છે. અને પછી તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે તમારા જે નિયમ મારા જે કયા એ તમારે બધાએ તમારે કે મારે બધાએ પાળવાના. બરાબર. એટલે આ લોકને પરલોકને વિશે જીવ સુખી થાય. હવે આમ તો શાસ્ત્રોમાં ભગવાને એટલે ઋષિમુનિઓએ મહાભારત આદિ ઘણા બધા શાસ્ત્રોમાં ઘણા બધા નિયમો બતાવેલા છે. પણ શ્રીજી મહારાજે આપણા માટે 212 શ્લોકમાં એનું એકદમ સંક્ષિપ્ત રીતે વર્ણન કરેલું છે. સંક્ષિપ્ત વર્ણન એટલે શું છે કે આપણે એમાંથી બહુ સરળતાથી આપણા શ્લોક મળી જાય અને આપણે એનું પાલન કરી શકીએ. સહેજે સહેજે મોક્ષ થઈ જાય એવું કામ શ્રીજી મહારાજે કરેલું છે. એટલે ભગવાને શું કહ્યું? સર્વશાસ્ત્રનો ઉદ્ધાર કરીને અમે આ શિક્ષાપત્રી ગ્રંથ રચેલો છે. એટલે બધા શાસ્ત્રોનો સાર છે. ઉદ્ધારીને એટલે શું છે? ઉદ્ધાર એટલે શું છે? શાસ્ત્રોનો કોઈ ઉદ્ધાર નહીં કર્યો. સર્વશાસ્ત્રોમાંથી ભગવાનને જે સાલ લાગ્યો અત્યારે જે કળિયુગને વિશે આપણે સહેજે સહેજે પાડી શકીએ એવું હોય અને જેના દ્વારા જીવનું રૂડું થતું હોય એવું હોય એ ભગવાને શિક્ષાપત્રી દ્વારા કહ્યું છે. બરાબર. એટલે આમાં જે છે તે યતિના નિયમો સત્સંગી જીવનમાં ગયા છે. અત્યારે આપણે જે ચાલે છે તે યતિના છે. ઓકે. આપણે ગઈકાલે જોયું કે ભાઈ જે કોઈ 8મી રીતે એટલે ડાયરેક્ટ સ્ત્રી સાથે સંગ કરે તો શું કરવું? આવો તે યતિ સંતોના પ્રસાદથી શુદ્ધ થાય એટલે એને તીર્થમાં વિચારવાનું છે. અને જે પ્રાયશ્ચિત કહ્યું તે તો આપણે ગઈકાલે ચલવેલું હતું. હવે આગળ જઈએ. જે તો સંન્યાસ સ્વીકારીને બુદ્ધિપૂર્વક ફરી સ્ત્રીનું સેવન કરે તે 60,000 વર્ષ પર્યંત વિષ્ઠામાં ક્રિમી થાય છે. એક વખત કોઈ સંન્યાસ સ્વીકારી લીધો કોઈએ, બરાબર, અને પછી બુદ્ધિપૂર્વક પછી સ્ત્રીનું સેવન કરે. સમજો, બુદ્ધિપૂર્વક એટલે જાણી જોઈને. બરાબર. એણે શું છે? 60,000 વર્ષ. બરાબર. કેટલા? 60,000 વર્ષ સુધી વિષ્ઠામાં ક્રિમી એટલે કીડો થાય. હે? ક્રિમી એટલે વાંધો નહીં થાય. ક્રિમી એટલે કીડો જ થાય એક પ્રકારનો. બરાબર. એટલે અલગ અલગ પ્રકારના એ ક્રિમીઓ આપણે કહીએ એટલે આમાં કૃમિઓ આવે. ઓરિજિનલ શબ્દ વિજ્ઞાનમાં એને કૃમિઓ કહે છે. એટલે એકલો વાંધો નહીં આવે તો બધા ઘણા બધા આવે કૃમિઓ તો અલગ અલગ પ્રકારના. બરાબર. ચાલો. જો યતિ કામ મોહિત થતાં ખંજોળવા વડે વીર્યપાતન કરે તો 2 શાંતપન કૃચ્છવ્રત કરીને 3 લાખ પ્રણવને જપે. બરાબર. કેટલા? 3 લાખ પ્રણવને જપે. અને આ જે કહ્યું તે 2 શાંતપન એટલે 2 શાંતપન નામના કૃચ્છવ્રત કરવાના ગયા. બરાબર. એક નહીં પણ 2. અને પછી કેટલા? 3 લાખ પ્રણવને જપવાના છે. બરાબર. અસત આલાપ કરે તો ધર્મ ભીરુ યતિએ અનુતાપ કરીને અહોરાત્ર ઉપવાસ કરવો અને સત પ્રાણાયામો કરવા. અસત આલાપ કરવો એટલે જુઠ્ઠું બોલવું. સમજો. સામાન્ય રીતે મેં જોયું છે, મેં એટલે મોટા મોટા સંતોને એવું માનવું છે કે જીવ જે છે ને 80-20ના રેશિયોમાં રમતો હોય. સામાન્ય વ્યક્તિની વાત છે. આગળ આવી જાઓ બધા, આગળ આવી જાઓ. તમે પણ આગળ આવો બધા, આગળ આવી જાઓ. ઢીલા ઢીલા એક તો ને દૂર ઊભા બાસે બાજા. ને આ બાજુ આ ડાયમેન્શન જ ખોટું હું તમને કાયમ કહું છું. આ બાજુ અવાજ જ નહીં પહોંચે. ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ
સામાન્ય રીતે એક વ્યક્તિ 80-20, આવું મોટા પુરુષો કહે છે, મારું નહીં માનું, 80-20 એટલે જાણતા અજાણતા 80% જુઠ્ઠું બોલતો હોય, વાતે વાતે જુઠ્ઠું બોલે, નહીજીવી બાબતમાં પણ જુઠ્ઠું બોલે, મજાક કરે એમાં પણ જુઠ્ઠું બોલે, ગંભીર વાત કરતો હોય એમાં જુઠ્ઠું બોલે, કોઈને કંઈ વાત કરતો હોય ને વાતમાં કંઈ દમ નહીં હોય એમાં પણ જુઠ્ઠું બોલે, લેના દેના ગાંડું કા કામ. અકારણ એટલે કેવું જુઠ્ઠું બોલે કે કોઈ ઘટના ઘટી હોય ને એણે એની રજૂઆત કરવાની હોય એમાં પણ ઘણું બધું જુઠ્ઠું બોલીને એની રજૂઆત કરે. કાં કોઈકે કંઈ કહ્યું હોય ને પછી એને ત્રીજાને કહેવાનું હોય તો એમાં પણ જુઠ્ઠું બોલે. એને કંઈ લેવા દેવાના હોય તો પણ ચાલો સ્વાર્થે કરીને તો બોલતા હોય, વગર સ્વાર્થે પણ જુઠ્ઠું બોલે, એવી એની આદત થઈ ગઈ છે. એટલે 80-20 કહે છે લોકો કે 80% માણસ આખા દિવસમાં જુઠ્ઠું બોલે, બરાબર, અને 20% સાચું બોલતો હોય. 20% સાચું પણ કાં બોલતો હોય કે જ્યાં એને એનો ફાયદો દેખાતો હોય ત્યાં એ સાચું બોલે, એટલે એ પ્રયત્ન કરીને સાચું બોલે, સમજો. અને જુઠ્ઠું એનું આમ જ બોલાતું હોય, સહેજે સહેજે, સમજ્યા. એટલે જુઠ્ઠું બોલે એટલે એને જે સુકૃત કરે છે તે સુકૃતનું ફળ નહીં મળતું. આપણા શાસ્ત્રો એવું કહે છે, તમે જુઠ્ઠું બોલો એટલે તમારા જે સુકૃત છે તેનું ફળ તમને નહીં મળે, બધા નાશ થઈ જાય. એટલે તમારે તમારા કરેલા સુકૃતનું ફળ જોઈતું હોય તો પહેલાં જેમ બને તેમ મૌન રહેવું, ઓછું બોલવું. ઓછું બોલો એટલે ઓટોમેટિકલી શું થાય, તમારું જુઠ્ઠું બોલવાનું ઘટી જશે. પછી ધીરે 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 એવો પ્રયત્ન કરો કે જેમ બને તેમ વધારે સત્ય તરફ તમે આગળ વધો. એટલે જેમ 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 તમે સત્ય તરફ આગળ વધશો તેમ તમારું જુઠ્ઠું બોલવાનું ઓટોમેટિક બંધ થઈ જશે, બરાબર. બાકી લોકો એટલું બધું જુઠ્ઠું બોલે, એટલું બધું જુઠ્ઠું બોલે કે ન પૂછો વાત, સમજી ગયા. અને એ જુઠ્ઠા લબાડ માણસ હોય એની આ લોક અને પરલોકને વિશે જરા પણ કોઈ પણ પ્રકારની કોઈ યશ કીર્તિ રહેતી નથી. લોકો કોઈ એની પર વિશ્વાસ નહીં કરે, બધા કંઈ જુઠ્ઠો છે, વાતે વાતે જુઠ્ઠું બોલે છે. આપણે કહીએ ને ગુજરાતીમાં લબાડ માણસ છે, સમજો. એટલે જુઠ્ઠું ના બોલવું, કોશિશ એવી કરવી જેમ બને તેમ વધારે સત્ય તરફ આગળ વધો. અરે મસ્તી મજાકમાં પણ શાસ્ત્રકારો ના પાડે છે કે મસ્તી મજાકમાં પણ એવું જુઠ્ઠું ન બોલો કે જેનાથી સામેવાળાને દુઃખ થઈ જાય, બીજાનું અહિત થાય એવું જુઠ્ઠું તો મસ્તી મજાકમાં પણ ન બોલો, સમજો. અમુક જગ્યા પર સત્યથી તો થોડોક વેરગા રહેવાનું કહ્યું છે. ક્યાં કે તમારી આજીવિકા જતી હોય, કાં પછી તમને એમ કહે કે કોઈના વિવાહ સંબંધી કાર્ય હોય તો એમાં તમને કેવું કે નમક, આંટે મેં નમક જીતના જૂઠ બોલ सकता है. આટામાં નમક કેટલું પડે? આટલો લોટ હોય તો અંદર આટલું નમક પડે, લોટ આટલો લોટ હોય તો આટલું નમક, 1 ચમચી કે 2 ચમચી, સમજો, બરાબર. એટલું જુઠ્ઠું બોલી શકો. દાખલા તરીકે કોઈ રૂપાળો છોકરો એટલો બધો ન હોય તો તમે એમ કહી શકો કે ભાઈ ઘઉં વર્ણનો છે, બરાબર છે. પણ પછી તમે એમ કહો કે એકદમ આના જેવો ગોરો છે અને પેલો હાવ બ્લેક જ હોય ને પછી તમે આના જેવો ગોરો કહેવું તો એ તો હાવ જુઠ્ઠું છે. એટલું જુઠ્ઠું પણ નહીં બોલાય. આંટે મેં નમક જેટલા એટલે શું, પેલો કાળો હોય તો તમે કહો ભાઈ ઘઉં વર્ણનો છે તો થોડુંક ચાલી જાય. પણ પછી તમે કહો કે બાદશાહ જેવો છોકરો જે એકદમ ગોરો દેખાય છે, શું લાઇટિંગ છે એની, પછી એને પેલો હકીકતમાં જોઈ ત્યારે પેલો કહે કે આ તો હાલું કે એ મેચ જ નહીં થતું, એના કરતાં તેનો બાપો હજુ યંગ દેખાય છે. અને એવું ઘણી જગ્યા પર જોયું છે અમે. બાપા હોય વ્યવસ્થિત જીવતા હોય, કામ ધંધા બરાબર ચાલતા હોય, સુખી સંપન્ન હોય તો બાપા 42, 45, 50 વર્ષે હારા દેખાતા હોય અને છોકરો પેલો પાન માવા ખાઈને દારૂ બારૂ પીને 22, 25 વર્ષે આવું ખખડી ગયેલું હોય તો છોકરા કરતાં એનો બાપો યંગ દેખાતો હોય, એવી પરિસ્થિતિ હોય. પણ હવે કરે શું, છોકરાઓને વર્તાવાના તો હોય ને, એટલે પછી જુઠ્ઠું બોલે તો છોકરો કામ ધંધો, અરે બહુ જોરદાર કામ ધંધો ચલે, બાપાનો આખો ધંધો એ જ સંભાળે. હકીકતમાં રોજ 1 કલાક માંડ પેલા બાપા એને ગાળ દઈને બોલાવતો હોય ત્યારે કામ ધંધા પર આવતો હોય ને જતો હોય, સમજો. એની ઓળખાણ એના બાપાના ધંધા થકી જ હોય, બાકી એને કંઈ આવડતું નહીં હોય. આખો દિવસ કુસંગમાં ફરતો હોય ને લવારગીરી કરતો હોય, બરાબર. હવે એવા વ્યક્તિ વિશે તમે જુઠ્ઠું બોલો તો તમે કોનું અહિત કરો છો? પહેલાં તો એ વ્યક્તિનું કરો છો ને એની જોડે જે છોકરી કોઈને પરણાવે છે તેનું અહિત કરો છો ને. તો તમારા પેલા સારા કરવાના, પેલાના ખોટા માણસનું સારા કરવાના ચક્કરમાં એક સારી વ્યક્તિનું તમે ખોટું કરી રહેલા છો, એ તો વિચારો, સમજો. ઘણા લોકો અમારી પાસે આવે ને અમને શું કહે કે તમારું થોડુંક આમ તેમ બોલવાથી પેલાનું કામ થઈ જાય એવું છે. મને હસવું આવે, પછી એને દલીલ કરું. પહેલાં તો કંઈ નહીં બોલું, પછી એને દલીલ કરું કે તું મને આમ તેમ બોલવાનું કહે છે એમાં પેલાનું કામ થઈ જાય એવું છે, પણ હકીકતમાં જે વ્યક્તિને એ કામની જરૂર છે
અને જે એલિજિબલ છે, ડિઝર્વિંગ છે, એનું હું ખોટું કરું એ તને નહીં લાગતું? તારામાં આમ તેમ કરું તો પેલાનું તો ઇનડાયરેક્ટલી મેં ખોટું કર્યું ને. એના કરતાં એ જગ્યા માટે જે વ્યક્તિ ડિઝર્વિંગ છે, એલિજિબલ છે, એને જ હું એ પોસ્ટ આપું તો એને એ પોસ્ટ માટે અને એ વ્યક્તિ માટે એ પોસ્ટ બંને જોડે હું જસ્ટિસ કરતો હું, ન્યાય કરતો હું એવું નહીં લાગતું તને? સમજો બરાબર? એટલા માટે હું તમને કાયમ કહું છું, દુનિયામાં જેટલા પણ ગુના થાય છે, સમજજો, જેટલા કામ નથી થતા કે જેટલા કામ બગડે છે કે લોકો બગાડે છે, એનું મેઇન કારણ ખબર છે તમને? જે તે જગ્યા પર જે તે વ્યક્તિઓનું એની જરૂરિયાત પ્રમાણે કે એની લાયકાત પ્રમાણે હોવું, એની જગ્યા પર તમે ગેરલાયકાત ધરાવનારા માણસને બેસાડો, એને કારણે આખી દુનિયા અત્યારે જે છે તે બગડેલી છે. બાકી લાયક માણસને એની પોસ્ટ ઉપર બેસાડો તો દુનિયામાં ઘણું બધું હજુ પણ સુધરી શકે એવું છે. અને લાયક માણસ બેસે તો એ સુધરે છે અને સુધારવાનો પ્રયત્ન પણ કરે છે. પણ તમે વ્યક્તિનું સિલેક્શન જ ગેરલાયક માણસને બેસાડો તો પછી એ કાથી સારું થવાનું? યાદ રાખજો, આપણે આગળ હમણાં 3-4 દિવસ પહેલાં જ વાત કરેલી, વીક પર્સન્સ ક્રિએટ શું વીક સર્કમસ્ટન્સીસ. સમજજો, કમજોર માણસ હંમેશા ખરાબ સંજોગોનું નિર્માણ જાતે કરશે, હોય નહીં પણ એ કરશે. કેવી રીતે કરશે? એની જવાબદારી પૂરેપૂરી નિભાવશે નહીં, એટલે ખરાબ સંજોગો સર્જાશે. યાદ રાખજો. અને સ્ટ્રોંગ માણસ જે છે તે હંમેશા યાદ રાખજો, ખરાબ સંજોગોને પણ સુધારવાનો પ્રયત્ન કરશે. આ જ મજબૂત માણસની નિશાની છે. નબળો માણસ સારા સંજોગોને બગાડી નાખશે, સમજજો. અને મજબૂત માણસ ખરાબ સંજોગોને સુધારવાનો પ્રયત્ન કરશે લડીને. એટલે નેવર સિલેક્ટ રોંગ પર્સન. એ જગ્યા ખાલી રહી તો રહેવા દેજો, બરાબર, પણ એ જગ્યા પર ખોટા માણસનું સિલેક્શન ન કરતા. એને કારણે ઘણા બધા લોકોનું ઘણું બધું બગડશે. એમાં શું થશે? તમે ખોટા માણસને ત્યાં બેસાડી દીધો, પછી એ કંઈ સારો માણસ આવશે ત્યારે ભલમનસાઈથી એ જગ્યા છોડવાનો જ. એ બેસી ગયો તો બેસી ગયો, પછી એ ઉઠે નહીં. પછી પેલો સારો માણસ આવે ત્યારે તમે એને લઈ નહીં શકો એની જગ્યા પર. એટલે પછી સારા માણસે તો શાંતિથી દૂર બેસવાનું, અને પેલો ખરાબ માણસ પછી સારા પર રાજ કરે. અને એનાથી પરિણામ શું આવે? સારો ડિસિઝન લઈ નહીં શકતો. ખરાબ બધી માણસ જે છે તે એનું ને એના જે કોઈ લાગતા વળગતાનું હિત કરવા માટે આખા સમાજનું, આખા રાષ્ટ્રનું, બધાનું અહિત કરશે. સમજો. એટલે કોઈ દિવસ એવું કામ નહીં કરતા કે નોન ડિઝર્વિંગ વ્યક્તિને ડિઝર્વિંગ પોસ્ટ પર મૂકો. એ કરવાનું જ નહીં. ડિઝર્વિંગ વ્યક્તિ હોય એને જ ડિઝર્વિંગ પોસ્ટ આપવાની, જેની જે જગ્યા પર જરૂર હોય એને જ તે જગ્યા પર બેસાડો. સમજજો. ટેલેન્ટ પણ હોવું જોઈએ અને ઓનેસ્ટી પણ, પ્રામાણિકતા પણ હોવી જોઈએ, અને એની જોડે એનામાં એ જગ્યા પર બેસવાની એલિજિબિલિટી પણ એનામાં હોવી જોઈએ. એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે એનામાં લાયકાત હોવી જોઈએ, 100% હોવી જોઈએ. જો એ ન હોય તો એ જગ્યા પર એને કોઈ દિવસ ન બેસાડો. આ મેં મારી આંખથી જોયું છે કે એવી સારી સારી જગ્યા પર એવા વ્યક્તિ બેસી ગયેલા હોય કે જેને ખબર નહીં હોય. એક જગ્યા પર એક વકીલ હતા અને એક કંપનીની અંદર બેઠેલા હતા. સમજો, ઇન્સ્યોરન્સ કંપનીના વકીલ હતા. હવે ઇન્સ્યોરન્સ કંપનીનો વકીલ હોય તો એકચ્યુઅલી શું થાય કે પોલિસી હોલ્ડરને કે કોઈને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો જે કંઈ એપ્લિકેશન કે જે કંઈ લખવાનું હોય તેમાં મદદ કોણ કરે? તો પેલો વકીલ જ કરે ને. હવે એટલી ખરાબ હાલત એની કંપનીમાં ખોટું થાય, એ બહુમાળી બિલ્ડિંગમાં ટેબલ નાખીને બેઠેલો વકીલ, અને એને એપ્લિકેશન અમારે બે લખાવવાની. બોલો. અને એને તમારાથી એક શબ્દ બોલાય નહીં. કેમ ખબર? એનો ઈગો હટ થઈ જાય. બાજુ એક વસ્તુ યાદ રાખજો, ગગા માણસ હોય ને એનો ઈગો બહુ વધારે મોટો હોય. ગગાને બહુ જલ્દી ખોટું લાગે, હોશિયારને ખોટું નહીં લાગે. હોશિયાર કે હા એ તો ચાલે, ભૂલ તો બધા કરે, પણ ગગાને બહુ જલ્દી ખોટું લાગે. મારાથી એને એક તપલી મરાઈ ગયેલી ત્યારે. એને ગુજરાતીમાં અરજી કરતા નહીં આવડે. હું બોલું એ લખતા એને નહીં આવડે. વિચાર કરો, બોલપેનથી લખતા નહીં આવડે ને એટલી ભૂલ કરે. તો મારાથી એને તો નહીં, પણ આને બોલાઈ ગયું. મેં કહું આ કેવા માણસ પાસે તું મને લઈ આવ્યો? મારો ભાઈ કહે એ નોટરીનો વકીલ જેમ કહે, એટલે એનો સિક્કો જોઈએ ને એટલે આપણે એની પાસે જ અરજી લખાવી પડે.
કહું તું એક કામ કર, અરજી તું લખ, કાં મને લખવા દે, પછી એની પાસે સિક્કો મરાવો ખાલી, એ મને આમ કરીને જોતો હતો, તો મારાથી બોલાઈ ગયું, નહીં રહેવાય. અમુક બાબતમાં મને જરા ચસકી જાય જ મારું, હું ચોખ્ખું કહું. મને ડ્રાફ્ટિંગ, જે માણસ જે જગ્યા પર બેઠો હોય ને અને એનું ડ્રાફ્ટિંગ પ્રોપર નહીં હોય ને તો મને બહુ ગુસ્સો આવે. વકીલ હોય ને વકીલની અરજી પણ બરાબર નહીં હોય તો હું એને પણ કહી દઉં, સાહેબ આ ડ્રાફ્ટિંગ તમારું બરાબર નથી, તમને આમાં કંઈક સુધારા વધારાની જરૂર હોય એવું લાગે છે. મને કંઈ તમને લાગે છે? મેં કહું હા મને લાગે છે. તે કંઈ બોલો, પછી હું કહેવાય નહીં એ પ્રમાણે. મને ડ્રાફ્ટિંગમાં લોચા મારે ને, ડેઝિગ્નેટેડ વ્યક્તિ મારે ત્યારે બહુ ગુસ્સો આવી જાય. અભણ માણસ હોય, ન ભણેલો હોય અને એ ભૂલ કરે તો ઠીક છે, ચાલો એ તો માનીએ છે. પણ ભણેલો માણસ એવી ભૂલ કરે એની આળસને કારણે, પ્રમાદને કારણે, કાં પછી એને એવું હોય કે છે હવે બધા બહુ છે એવું એ છે, તો એ બહુ ખોટી વાત છે. આમાં કેટલા માણસનું કેટલું બધું બગડી જાય છે. 2006ની રેલ માનવ સર્જિત રેલ હતી. સમજો કેવી રીતે માનવ સર્જિત હતી કે ત્યારે જે આપણા અહીંયા સિંચાઈ મંત્રી હતા એ ભાઈ એવું કહેતા હતા ત્યાંના આપણા સત્તાધીશોને, સાહેબ પાણી છોડો, તો પીએ કહે કે હું એન્જિનિયર છું, મને ખબર પડે છે, ખેડૂતોનું હિત વિચારું છું, પાણી નહીં છોડતા. પછી ઉપરથી એટલું બધું પાણી આવ્યું કે પછી એક સાથે છોડવું પડ્યું, પછી 10 લાખ ક્યુસેક એક સાથે છોડ્યું, આખું સુરત ડૂબાડી દીધું એ લોકોએ. સમજો એ માનવ સર્જિત હતું. માં કેટલા બધા માણસ મરી ગયા, કેટલા ઢોર દાખર મરી ગયા, લોકો 7 દિવસ સુધી ઘરની અંદર પૂરાઈને રહ્યા, લોકોના ઘર વખરીથી માંડીને, નાના છોકરાથી માંડીને લોકો કેટલા હેરાન થયા ખાલી પેલા એક માણસની જીદને કારણે. સમજો બરાબર, ડિઝર્વિંગ વ્યક્તિ જ જોઈએ જે જગ્યા પર હોય છે. એ કહેલું નહીં માન્યો લોકોનું. જો હું તમને કહું એવી જીદ આ વખતે રાખતે ને તો આ વખતે પણ રેલ આવી જતે. આ વખતે આ લોકો એનાથી લોકો શીખ્યા કે 345 કરવાની એટલે પકડીને નહીં બેસવાનું, છોડતા રહેવાનું. વરસાદ તો આવતો રહે, થોડું થોડું છોડતા રહેવાનું, એમ થોડું થોડું છોડતું રહે તો તાપી 2 કાંઠે વહે છે, પણ પાણી પછી રિલીઝ થઈ જાય, વરસાદ બંધ થઈ જાય ઉપર મધ્યપ્રદેશમાં ને એમાં કેચ જે કોઈ વિસ્તાર હોય તે જગ્યા પર ઉકાઈની આજુબાજુ એટલે તરત પાછી સુરતમાં શાંતિ થઈ જાય છે. હા, જે કેચમેન્ટ એરિયા ને જે આજુબાજુના ઉકાઈના વિસ્તાર અને ઉપર હથનુર ડેમ ને, સમજો એ અક્કલ વગરના માણસને એટલી ખબર નહીં પડે. અરે કોમન સેન્સ છે, ધીસ ઇઝ કોમન સેન્સ. પણ આ શું એક વસ્તુ આ છે જ, જેનામાં અક્કલ ઓછી હોય ને એનામાં ઈગો બહુ મોટો હોય. જે અક્કલવાળો માણસ હોય ને એ સાંભળે પહેલાં સામેવાળાને, સાંભળ્યા વગર જે કોઈ લવારા કરતા હોય ને એ બધા ગરબડદાસ અને એ બધા ઈગોવાળા માણસ હોય. એ લોકોનું જીવનમાં કંઈ નહીં થાય, લડાઈ ઝઘડો કરવા સિવાય એ લોકોનું કંઈ નહીં થાય, એ લોકો કોઈનું હિત નહીં કરી શકે. સામેવાળા વ્યક્તિને પહેલાં સમજવો પડે. સમજો, અને મોટું કામ કરવું હોય તો મગજ શાંત રાખવું પડે અને ધૈર્ય બહુ રાખવું પડે. ધીરજનું કામ છે. કેમ દરેક વ્યક્તિ મોટું કામ નહીં કરી શકતા? સમજો, દરેક વ્યક્તિ મોટું કામ કેમ નહીં કરી શકતા? શું લાગે છે તમને કે ટેલેન્ટ ઓછું હોય છે? ના, ટેલેન્ટ તો ઘણું બધું હોય, ધૈર્ય નથી હોતું, પેશન્સ નથી હોતી. આપણે આપણા સારા સમયની રાહ જોવા કરતાં ખરાબ સમયને કાઢવો એ બહુ અઘરો પડે છે. જેનામાં એના ખરાબ સમયને કાઢવાની આવડત હોય, સમજજો કે ધૈર્ય હોય, એ જ એના સારા સમયના ફ્રૂટ ચાખી શકે. સમજજો. અને જેણે ખરાબ સમયને જોયો હોય, નિહાળ્યો હોય અને એ સમયને એકદમ નજીકથી એનું અવલોકન કરેલું હોય, એ જ એના સારા સમયમાં સારા કામ પણ કરી શકશે. બાકી જે માણસને એની કદર જ નથી તો એ સારો સમય વેડફી નાખશે, એનાથી સારા સમયમાં પણ કંઈ નહીં થાય. સમજો બરાબર? એટલે વેલ્યુ યોર ટાઈમ. તમારા ટાઈમની પણ વેલ્યુ છે, એને પૂરેપૂરો ટાઈમને સમજો, એને ઓળખો કે આ મારો કેવો ટાઈમ ચાલે છે, અને એ ટાઈમને ઓળખીને પછી કામ કરવાની વિચાર કરો. ટાઈમ ખરાબ ચાલતો હોય તો નવજોતસિંહ સિદ્ધુ ને શત્રુઘ્ન સિન્હાની જેમ મોદી સાહેબ જોડે બાખરિયા નહીં ભીરાય. સમજો બરાબર? કેજરીવાલની જેમ જો બધા તમે એક એક કરીને નામ જો, 2014થી 2024 સુધીમાં નામ જો, આ બધાના હું તમને આપું છું. રાજ બબ્બર જોઈ લો, અત્યારે એક પણ દેખાતા નથી. આ બધા પહેલાં ટીવીમાં દેખાયા કરતા હતા, બરાબર? પછી આ પેલો વકીલ હતો તે સુપ્રીમ કોર્ટના વકીલ આપણા આચાર્ય મહારાજના છે તે, હે, કપિલ સિબ્બલ, તમને એક પણ અત્યારે ટીવી ચેનલમાં કોઈ પણ ન્યૂઝ ચેનલમાં કશે નહીં દેખાય. આ બધા અભિષેક મનુ સિંઘવી, આ બધા તમને 2014માં એક કરીને બધાએ મોદી પર એટેક કરેલો. પછી પેલો જયશંકર, અરે એ આપણો મણિશંકર અય્યર, જોઉં તમે
એક પણ નહીં દેખાતો. સમજજો કેમ? એ લોકો સમયની નજાકતને ઓળખી નહીં શક્યા કે આનો ઉગતો સૂર્ય છે, ચડતો સૂર્ય છે. અત્યારે આની ઉપર ધૂળ નાખવાથી આપણે જ વાગવાની છે. બધા ગાયબ થઈ ગયા એક એક. શત્રુઘ્ન સિન્હા હવે હોય ખામોશ ખામોશ કર્યા કરતો હતો, એ જ ખામોશ થઈ ગયો કાયમ માટે. હવે આખી જિંદગી કંઈ નહીં બોલે એવું થઈ ગયું કામ એના ઘરમાંથી જ. સમજો, નવજોતસિંહ સિદ્ધુ ઠોકોતાલી કરતો હતો. અરે શો તો ગુમાવ્યો, આવક તો બંધ થઈ ગઈ, સીએમનું પદ ગયું, અને પંજાબમાંથી પણ ગયો, અને ભાજપમાંથી તો ગયો જ ગયો, કોંગ્રેસમાંથી પણ ગયો થઈ ગયો, બધી રીતે ગયો. પોલિટિકલ કેરિયર પૂરું થઈ ગયું, પાછો બેક ટુ ઓરિજિન કોમેન્ટ્રી આપતો થઈ ગયો. રાજ બબ્બર 5 રૂપિયાની થાળી મળે એમ કહેતો હતો, ખોટું સ્ટેટમેન્ટ આપેલું એણે. પકડાઈ ગયો, ફસાઈ ગયો, બહુ ગાળ દેતો હતો. 56 કા છાતી નહીં, 56 કા સીના નહીં, 56 કા પેટ લગતા હે, આવું બોલતો હતો એ. મને બધા ડાયલોગ યાદ છે. મણિશંકર અય્યર ગાળ બોલેલો, વો નીચે. મને છે ને 1 લાઇન શોર્ટ જેટલાના ડાયલોગ હોય ને ગંદા હોય છે, આખી જિંદગી યાદ રહે. સમજજો, એ જીવનો સ્વભાવ છે મારા. મને કોઈ પણ ગમે ત્યારે ગમે તે બોલેલો હોય ને મને આખી જિંદગી યાદ રહે. અને હકીકતમાં પછી હું જે વિચારું એ પ્રમાણે એનું રિવર્સ થાય પણ ખરું. અમુક માણસને મેં મારા પેરામીટર પણ બનાવેલા જ. આપણા મંદિરમાં પણ એક પેરામીટર એવું હતું, એ જે બોલે ને એનાથી ઊંધું જ થાય. એ જે બોલે એનાથી ઊંધું જ વિચારવાનું, એ થાય જ, ઊંધું જ થાય, ગેરંટેડ થાય. એવા 2 વ્યક્તિ છે મંદિરમાં, સમજજો, નામ નહીં આપીશ, પણ એ એમ કહીને કે તમે ગગા છો તો ગેરંટેડ તમે સફળ થવાના. અને એમ કહીને તમે આ નહીં કરો તો એ કરવાનું 100%. અને એમ કહે કે આ નહીં કરવાનું તો 100% કરવાનું, ને એ કહે કે કરવાનું તો નહીં કરવાનું. સફળતાના ઘણા બધા પરિમાપન હોય જવા, વ્યક્તિ પણ હોય. બોલો, તમને નહીં ખબર પડે, આ બધું એનાલિસિસ થાય. કેમ ખબર? એમાં શું હોય, એ લોકો જ્યારે એવું કહેતા હોય ને તો રાગ દ્વેષને કારણે કા કોઈ પણ પ્રકારના અંદરથી ગ્રંથિથી કહેતા હોય, અવલોકનથી નહીં કહેતા હોય, વ્યક્તિ જોઈને પૂર્વગ્રંથિથી કહેતા હોય. એટલે એ લોકો સચોટ નિર્ણય નહીં આપી શકતા હોય. આઈડિયા આવી ગયો? આ બધા જેટલાના મેં તમને નામ દીધા એ બધા પોતપોતાના સ્વાર્થ માટે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવા જતા હતા કે આ મોટો વ્યક્તિ જેને ટાર્ગેટ કરીએ, આ કદાચ આમ તેમ થશે તો આપણે આગળ નીકળી જઈશું. પણ એ લોકો સમયને ઓળખી નહીં શક્યા કે પેલાનો ચડતો સૂરજ છે. સમજો, એટલે એ બધા પૂરા થઈ ગયા, કેરિયર ઓલમોસ્ટ ફિનિશ થઈ ગઈ. જ્યાં સુધી આ ભાઈ બેઠેલા ત્યાં સુધી તો એ લોકો આગળ નહીં આવે. આઈડિયા આવી ગયો તમને? એટલે જીવનમાં નિષિદ્ધ કર્મ જે છે ને એને પ્રાધાન્ય વધારે આપજો. આ તમને આ બધાના ઉદાહરણ મેં એટલે આપેલા છે આ મોટાના, કે આ બધા નહીં કરવાનું કરવા ગયા ને એમાં ઊંધા પડી ગયા. મૌન રહેવું સૌથી શ્રેષ્ઠ છે. મૌન બહુ મોટું શસ્ત્ર છે. સમજજો, જે માણસ જેટલા વધારે લવારા કરે, જેટલા વધારે સ્ટેટમેન્ટ ઓરિએન્ટેડ બને, કે જેને બહુ જલ્દી હિટ થઈ જવું હોય, પોપ્યુલર થઈ જવું હોય, એના માટે સ્ટેટમેન્ટ આપતું હોય, એ બહુ ભારી ફસાય તો એવો ફસાય કે પછી આ બધાના મેં તમને ઉદાહરણ આપ્યા ને આ બધાને પણ આવા મસા હતા. બહુ ઊંચે જવાના, બહુ ઉપર જવાના, બધા ફસાયા હતા. કેવા ફસાયા? આઉટ ઓફ ગેમ થઈ ગયા. એટલે જેમ બને તેમ વધારે નૈસર્ગિક રહેવું. એક વસ્તુ યાદ રાખજો, આપણે જે કંઈ કરવાનું છે તે આધ્યાત્મિક જગતમાં કરવાનું છે. આમાં કોઈ દેખાડો નહીં ચાલતો, આમાં કોઈ તમારી પબ્લિસિટી કે તમને કોઈ ઓળખે છે કેટલા વ્યક્તિ એ નહીં ચાલતું. આમાં તમે શું કરો છો, ભગવાન વિશે તમારી ભક્તિ કેટલી છે એ જ ચાલે છે. કે તમે કેટલા નેચરલ છો, તમે કેટલા કુદરતી છો એ અહીંયા ચાલે છે. તમે શું બતાવો છો એ દુનિયામાં ચાલે છે, અહીંયા નહીં ચાલતું. અહીંયા તમે શું છો એ ચાલે છે. સમજો, અહીંયા તમે શું બતાવો એ નહીં ચાલતું. કે તમારા વિશે લોકો શું કહે છે પણ આમાં નહીં ચાલતું. કે લોકો તમને કેવી રીતે જોઈ છે એ પણ નહીં ચાલતું. પણ તમે કેવા છો એ તમારા ભગવાન જાણે છે, બસ એ જ ચાલે છે. બીજું આમાં કંઈ જ નહીં ચાલતું. એટલે જેમ બને તેમ વધારે આપણે પોતે પોતાની જાતને સુધારવાની આમાં કોશિશ કરવાની છે, બીજાનું જોવાનું નથી. એટલે આમાં શાસ્ત્રોમાં નિષિદ્ધ કર્મની બહુ વાત કરી છે કે ભાઈ પહેલાં નિષિદ્ધ કર્મનો ત્યાગ કરો, પછી તમને તમારું જે છે એ કર્મનું ફળ મળશે. નિષિદ્ધ કર્મ આપણે બહુ પાછળ લઈ જઈએ છીએ, આપણે ખબર નહીં હોતી. બરાબર, મારા પોતાના અંગત અનુભવ પણ એવા ઘણા બધા છે. કોલેજોના ટાઈમ પર ને બીજા જુવાનીના ટાઈમ પર તમારી ઉંમરમાં જે અમુક જે ન કરવાના કામ હતા તે અમે કર્યા. આ 3 લાઈન બંધ જે બેઠેલા જ ને 3 એને કારણે અમે 3 બહુ શોષ્યું છે.
કારણ કે અમે ત્રણે તો એ કામમાં બહુ એક્સપર્ટ હતા. સમજો, હાલ તે કોઈ સીધો સીધો જતો હોય તો એને કેવી રીતે ઉલટો સીધો કરવો, આમ તેમ, બરાબર. ને એનું અમે ત્રણે બહુ કઠોર પરિણામ ભોગવું પણ છે, બરાબર. તમે લોકો ફોર્ચ્યુનેટલી નસીબ સંજોગે સીધા છો તો સીધા જ રહેજો. આઈડિયા આવી ગયો. ઘણી વખત ઘણી વધારે બુદ્ધિ હોય ને એ પણ તમને નિષિદ્ધ કર્મ કરવા માટે પ્રેરે છે. યાદ રાખજો. ચીટિંગ કોણ કરી શકે? જેનામાં ચીટિંગ કરવાની બુદ્ધિ હોય, આવડત હોય, તો એ જ ચીટિંગ કરી શકે ને. ગગો માણસ કાથી ચીટિંગ કરવાનો? એને સેબી શું છે એ જ નહીં ખબર. પેલી આવે છે હમણાં, પેલી પૂરી કોઈ આવે છે, સેબીની ચીફ હતી ને એણે કૌભાંડ કરેલું છે. હવે જે બિચારાને શેર બજાર નહીં ખબર કે સેબી છે નહીં ખબર કોણ છે, તે બિચારો કંઈ આ કોણ, આ શું આવે છે, એ બિચારો વાંચીને મૂકી દે. એને કંઈ ખબર જ નહીં પડે અંદર કે સેબી કોણ છે, કઈ ગવર્નિંગ ઓફિસ છે, કે કોને ગવર્ન કરે છે, કે શું કરે છે, બરાબર. પણ એ વોર્નિંગ એલાર્મ છે આપણા માટે કે સેબીની ચીફ પોતે જો કૌભાંડ કરી શકતી હોય, હવે શેર બજાર પર તમે કેટલો ભરોસો મૂકી શકો છો? જેને જે ઓથોરિટીને આખા શેર બજારમાં કંઈ ખોટું નહીં થાય એના માટે નિમેલી છે, એ વ્યક્તિ પોતે જ ખોટું કરતી હોય તો પછી શેર બજાર પર તમે કેટલો ભરોસો કરો? સમજો, ધીસ ઇઝ અ વોર્નિંગ બેલ. આ વોર્નિંગ બેલ છે દરેક વ્યક્તિ માટે. હજુ પણ કોઈ ન સમજે તો પછી એ મહામૂર્ખ છે. સમજો, તમે એમ કહો કે સરકાર બરકાર, તો સરકારે જ એને નિમેલી છે ને સેબીમાં, તો પણ એને ગરબર કરીને એ કોઈ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની ચંદા કોચર જેવી પ્રાઇવેટ કંપનીની તો મેનેજર નહીં હતી. આ તો સેબીની મેનેજર છે. એટલે ઇટ ઇઝ ગવર્ન બાય કોણ? ગવર્મેન્ટ જ છે ને. તો જો ગવર્મેન્ટના આ કામમાં આવું થતું હોય તો પછી શેર બજાર કેટલું સિક્યોર? સમજો, કોઈ વસ્તુ સિક્યોર નથી, યાદ રાખજો દુનિયામાં, બરાબર. પેલા જૂના ડોસાઓ કહેતા હતા ને, આ લોકોના જૂના સમયમાં બહુ પૈસા હોય તો કા દબાઈને સૂઈ જવાનું? સમજી ગયા? આ જ સિક્યોર. તકિયાની નીચે દબાઈને સૂઈ જવાનું, એ જ સિક્યોર. બાકી નથિંગ ઇઝ સિક્યોર. કોઈ સિક્યોર નથી, બરાબર. ચાલો, એટલે જુઠ્ઠું બોલવા માટે આવું છે ભાઈ. શું કહ્યું? અસત એટલે ધર્મ બીરવું, અહોરાત્ર ઉપવાસ કરવો અને સત પ્રાણાયામો એટલે 100 પ્રાણાયામ કરવા. પ્રતિદિન એક ધણીનું અન્ન, મદ્ય, માંસ, શ્રાદ્ધ ભોજન, પ્રત્યક્ષ લવણ આટલા યતિઓને નિષિદ્ધ હોવાથી ખાવા યોગ્ય નથી. સમજો, પ્રતિદિન એક ધણીનું અન્ન એટલે સમજો રોજે રોજ એક જ કોઈ વ્યક્તિને ત્યાં જમવા જવું. દાખલા તરીકે કોઈનું જમવાનું બહુ સરસ આવતું હોય, ખાવાનું ભિક્ષા કોઈની બહુ સારી મળતી હોય, ઘી છે, લોટ છે ને બધું, એટલે આપણે કોઈ એકને ત્યાં જ પેલો જાય તો એ નિષિદ્ધ કર્મોમાં આવે છે. કોઈ એકને ત્યાં ના જવાનું, ફરતા રહેવાનું. બીજું મદ્ય. મદ્ય એટલે તમે જાણો જ છો, ભગવાને કહ્યું એ પ્રમાણે જેનાથી તમારું ચેતાતંત્ર જે કંઈ છે તે બ્રેઇન સ્ટિમ્યુલન્ટ, બરાબર. નશામાં આવી જાઓ તમે, તમારું ભાન ભૂલી જાઓ, બરાબર. પેલા પહેલવાન જેવું, બરાબર. એક પહેલવાન હતો અને એક ગુગરો હતો. બંને તાજમહલ જોવા ગયા. ગુગરો એટલે ખબર ને તમને? હા. ને એક પહેલવાન હતો. હવે પહેલવાન ને ગુગરો બંને તાજમહલ જોઈ. ગુગરો શાંતિથી બેઠેલો હતો, ઠંડીની સિઝન હતી ને આમ દોલતો હતો. તો પહેલવાન પેલો આમથી જોઈ તેમથી જોઈ જોયા કરે. એટલે ગુગરો એને બોલાવે, હે પહેલવાન ક્યાં કર રહા, એમ કરીને છેડ્યા કરે. એટલે પેલો પહેલવાન બહુ ગુસ્સે થઈ ગયો કે હવે વધારે બોલ્યો ને તો ઉચકીને ફેંકી દેવા. શું બોલ્યો? હવે વધારે બોલ્યો તો પેલાને કહ્યું કે ઉચકીને ફેંકી દેવા. તો પેલો કહે કે યાર તું મુझे તો ઉઠા सकता है, बराबर, ताजमहल को हिला सकता है. શું કીધું? मुझे तो हिला सकता है, ताजमहल को हिला सकता है. तो पेलो के बेवकूफ़ है, ताजमहल को थोड़ी हिला सकता है कोई. तो ये कि आ पास में बैठ, 2 घूंट मार और ताजमहल को हिलता देख. समझी गया? गुगराए શું કહ્યું પેલાને? आ पास में बैठ, 2 घूंट मार और ताजमहल को हिलता देख. બરાબર. એટલે પેલા પહેલવાનની બધી પહેલવાની નીકળી ગઈ કે હું કોરામાં જેટલો તૈયાર નથી, આ એટલો તૈયારમાં એટલો તૈયાર છે, બરાબર. આઈડિયા આવી ગયો તમને? એટલે આવું છે. ચાલો, એટલે મદ્ય આને કહેવાય કે ગમે તેને ચેલેન્જ કરી નાખે, બરાબર. કારણ કે ત્યારે આપણે જીવ જે છે તે એની ઓરિજિનલ સ્થિતિમાં હોતો નથી. આપણે કહીએ ને સાર અસારનો વિવેક, એ વિવેક બુદ્ધિ એને હોતી નથી મદ્ય પીએ એટલે, બરાબર.
ચલો પછી આવે માંસ. માંસ તો કોઈ દિવસ ખાવાનું જ નહીં. ભગવાને તો ત્યાં સુધી ના પાડી દીધી કે કોઈ દેવતાનું નૈવેદ્ય હોય તો પણ એ ખાવું નહીં, બરાબર? એટલે માંસ ન ખાવું. શ્રાદ્ધ ભોજન, કોઈ પણ પ્રકારનું કોઈ પણ શ્રાદ્ધ હોય એનું ભોજન કદાપી કરવું નહીં, પુણ્યને હરી લે એવું છે. આજે જ મેં વાંચ્યું, પિતૃ શ્રાદ્ધ હોય, એકાદશ શ્રાદ્ધ હોય, દ્વાદશા શ્રાદ્ધ હોય, કોઈ પણ હોય, દ્વાદશ શ્રાદ્ધ હોય, બરાબર, દશા શ્રાદ્ધ હોય, કોઈ પણ શ્રાદ્ધ હોય, એનું કોઈ પણ દિવસ શ્રાદ્ધનું કોઈ પણ આ લોકોએ ત્યાગીઓએ કોઈએ ખાવું નહીં. આપણે પણ કોઈ બીજાનું ન ખાવું. તમારા ઘરનું એ વાત અલગ છે. હવે ભાદરવા મહિનામાં તમારા ઘરમાં જે અલગ અલગ તિથિએ શ્રાદ્ધ થાય તો એ તો ખવાય, પણ બીજાના ઘરે ના ખાવું. ચલો પછી આવે પ્રત્યક્ષ લવણ. ઘણાને જમવામાં કંઈક આમ તેમ થાય ને તો મીઠું નાખવાની આદત હોય. વડતાલમાં મૂકેલું હોય, અમદાવાદમાં મૂકેલું હોય, મંદિરોમાં, બરાબર? કોઈ દિવસ મીઠું ઉપરથી ન નાખવું. જે ગમે તેવું જે જમવાનું બનેલું છે મોડું જે કંઈ તે ખાઈ લેવું, પણ ઉપરથી મીઠું નાખીને ના ખાવું. એમાં માંસ ભક્ષણ જેટલો દોષ લાગે છે, સમજો. હે શું કહ્યું? હા, એટલે મૂકે જે કંઈ હે ઓકે, હા, મીઠું મૂકે છે આ લોકો મંદિરોમાં ને એમાં. એકચ્યુઅલી તો મૂકવું જ ન જોઈએ. એ પણ પેલી વાત જેવી છે કે આ લોકો નોમને દિવસે, દસમને દિવસે ને બારસને દિવસે પેલું શું વેચે છે? પાનબીડું. એકચ્યુઅલી વેચવું જ નહીં જોઈએ, સમજો. એ લોકો વેચે છે તો લોકો ખાય છે ને ઘણા લોકોની નોમ તૂટતી પણ હશે. એ લોકોએ વેચવું જ નહીં જોઈએ. ઘણી વખત કહ્યું એ લોકોને, પણ એ લોકો નથી માનતા, સમજો. નહીં માનતા એમાં હું કંઈ નહીં કરી શકું. પણ વેચનારે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ એણે આ 3 દિવસ વેચવું જ નહીં જોઈએ. 11માં તો વેચવાનું નથી, પણ નોમને દિવસે ખાસ કરીને જે હરિનોમ આપણે કરતા હોઈએ એ હરિનોમને દિવસે, દસમને દિવસે અને બારસને દિવસે ન વેચવું જોઈએ. સત્સંગી જીવન ગ્રંથ ના પાડે છે કે દસમને બારસ એટલે જે ઉપવાસ કર્યો એના આગલા ને પાછલા દિવસે પણ તમે જો એ શું કહેવાય તાંબુળ એ ગ્રહણ કરો તો ઉપવાસનો નાશ થાય છે. હું આ લોકોને કાયમ ના પાડું જ કે ન માનતા જ નથી, બરાબર? પછી નોમને દિવસે પણ હું ના પાડું, માને જ નહીં પણ, બરાબર? ન વેચો. એમ 50માંથી 2 માણસ કે 5 માણસ પણ ભૂલી ગયા ને ખાઈ લીધું તો અહીં તો નોમ ગઈ. પણ તમે શું કામ એમાં નિમિત્ત કારણ બનો છો આપીને? સમજો, તમે આપો નહીં તો એ ખાવાનો નથી ને, બરાબર? હવે તમે એમ દલીલ કરો કે મને અંદરથી આપ્યું. ભાઈ અંદરથી ભલે આપ્યું ને, પણ તમારે વેચવાની કાંઈ જરૂર છે? તમારે વેચવાની કાંઈ જરૂર છે? સમજો, બરાબર? એક વખત કહેવાય, 2 વખત કહેવાય, પણ પછી તમે સમજો નહીં તો હું શું કરું? હું તમને કાયમ ના પાડું છું કે ન વેચો. એક વસ્તુ યાદ રાખજો, જેમ બને તેમ જે કામ જે જગ્યા પરથી અટકાવાતું હોય ને ત્યાંથી મેઇન જગ્યા પરથી જ અટકાવી દેવું. એને પબ્લિક સુધી પહોંચી જશે તો પછી એને અટકાવવાનો કોઈ મતલબ જ નથી. તમે કંઈ ત્યાં એક વ્યક્તિને કે બધાને એમ નહીં ભાઈ નોમ કરી જ તે, ભાઈ નોમ કરી એમ તમે બધાને કહી નહીં શકવાના, બરાબર? એના કરતાં વેચો જ નહીં તો સારું, સમજી ગયા? ભાઈ તમારા લોકોની ઈચ્છા, મુકુંદભાઈ, બરાબર? નહીં વેચો, હું તમને ના જ પાડું છું, નહીં વેચો, બરાબર? ચલો પ્રત્યક્ષ લવણ. હે રોજ તો વેચવાનું, પછી એ દિવસ 3 દિવસે નહીં વેચવાનું, બરાબર? એટલે આ મીઠાની વાત કરી તે આપણે જોયું. આટલા યતિઓને નિષિદ્ધ હોવાથી ખાવા યોગ્ય નથી. આ લવણવાળું તો પ્રત્યક્ષ આમાં બધા આપણે પણ આ નિયમ લાગે જ છે. એક આ ધણીનું અંતે આપણે તો એ નહીં લાગતું. પછી આપણે મદ્ય તો આપણે પણ પીવાની ના પાડી છે, માંસ પણ ના પાડી છે, શ્રાદ્ધ ભોજન પણ ના છે, ને પ્રત્યક્ષ લવણ પણ આપણે પણ ના છે. એટલે આ તો બધામાંથી સર્વસામાન્ય આજ્ઞા છે, બરાબર? ચાલો, એ પણ ખોટું છે. આરતીમાં પાણી નાખે એ પણ ખોટું છે, સમજો. હવે અહીંયાથી તો બંધ થયું છે કદાચ, પણ પેલી બાજુથી ઘનશ્યામ મહારાજ પાસે હજુ પણ એ ફેંકે છે. એ ઘા કરવાનો જ નહીં હોય ને, અંદરથી પાણીનો શું કામ ઘા કરવું? આઈડિયા આવે છે? એ ઘા કરવાની કોઈ જરૂર જ નહીં. ચાલો, જે હોય તે. આમાંથી એકનું અજ્ઞાનથી ભક્ષણ થાય તો યતિ વિષ્ણુ નામ સ્મરણપૂર્વક પ્રાજાપત્ય કૃચ્યને કરે. આ બધા કૃચ્ય વ્રત કયા કયા છે તે આગળ સત્સંગી જીવનમાં આવેલા જ છે, બરાબર? એટલે શું કહ્યું? વિષ્ણુ નામ સ્મરણપૂર્વક એટલે ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ, એટલે ભગવાનનું નામ સ્મરણ કરે. અને પ્રાજાપત્ય કૃચ્ય નામનું જે વ્રત છે તે કરે. જો કોઈ સ્વધર્મ વ્યતિક્રમો પ્રમાદને લીધે કાય વાણી મનથી થાય તો સંતોને નિવેદન કરતા તેમણે જે પ્રાયશ્ચિત કહ્યું હોય તે કરવું.
હવે કોઈ સ્વધર્મ હોય, બધાના પોતપોતાના સ્વધર્મ હોય ને, આપણે તમને જે કહ્યું એ પ્રમાણે ભગવાને વર્ણ અને આશ્રમ પ્રમાણે તમારો જે ધર્મ કયો હોય એ તમારો સ્વધર્મ કહેવાય. હવે એમાંથી કંઈ વ્યતિક્રમ થાય એનો એટલે કંઈક કોઈનું ધર્મનું પાલન ન થાય એવું લાગે તમને, પ્રમાદને લીધે શું કાય વાણી મનથી કંઈક થાય તો શું કરવાનું? સંતોને નિવેદન કરતાં તેમણે જે પ્રાયશ્ચિત કહ્યું હોય તે કરવાનું. એટલે પછી કોઈ સંત હોય, મોટા પુરુષ હોય, એની પાસે જવાનું, એને કહેવાનું કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. એટલે પછી એ જે પ્રમાણે પ્રાયશ્ચિત મોટા પુરુષ કહે એ પ્રમાણે તમારે કરી નાખવું. બરાબર? જે યતિ આ પ્રકારે સ્મૃતિમાં કહેલા ધર્મો થકી કદાપી ચલિત થાય નહીં, એટલે પ્રામાદિક પ્રસ્ખલનમાં પ્રાયશ્ચિતને આચરે તે યતિઓને જે બ્રહ્મલોક ઈપ્સિત ફળપણે કહ્યો છે તે લોકને પામે. આ જેટલું પ્રાયશ્ચિત કહ્યું એ પ્રમાણે એ વર્તે અને પ્રમાદ ન કરે તો એ બ્રહ્મલોક આદિ જે કોઈ યતિઓ માટેના લોક કયા છે એને એ પામે. જે તો યતિ પરમાત્માની ભક્તિની સાથે ઉક્ત સંન્યાસ ધર્મને આચરે તે ભક્તિના અંગપણે સ્વધર્મને આચરે તે તો હરિના પરમપદને પામે છે. દરેક જગ્યા પર આ જ હશે. સાધવા હોય, વિધવા હોય, બરાબર, ગ્રહસ્થ હોય, કોઈ વ્રત કરવાનું હોય અને એ વ્રતનું ફળ હોય, તે દરેકમાં આ જ વસ્તુ હશે. પેલો ફળની ઈચ્છાથી કરતો હોય એ પ્રમાણે કરતો હોય તો જે લોકને લાગતું એ ફળ હોય, જે લોકને લાગતા એ ધર્મમાં વર્તતો હોય એ લોકમાં જાય. અને ફળની ઈચ્છા વગર ભગવત પ્રસન્નાર્થે કરે તો ભગવાન પાસે જાય. યાદ રાખજો. એટલે ઘણી વખત તમે ભગવત પ્રસન્નાર્થે કંઈ ને કંઈ કરતા હો ને તમને આ લોકમાં સફળતા નહીં મળતી હોય અને જીવન બહુ બ્લેક એન્ડ વ્હાઇટ જતું હોય તમારું, તો એવી ચિંતા નહીં કરવાની કે આટલું બધું ભજન કરું તો જીવન કેમ બ્લેક એન્ડ વ્હાઇટ જાય છે. અરે પણ તમે સકામ કરતા જ નથી તો જીવન તો બ્લેક એન્ડ વ્હાઇટ જ જવાનું ને. અક્કલ બળી કે ભેંસ બળી? તમે સકામ કરતા જ નથી તો પછી જીવન બ્લેક એન્ડ વ્હાઇટ જાય, નિષ્કામ કરે એનું. પણ તમે સકામ કરતા હો તો પછી તમારા જીવનમાં કંઈ ચકાચોન દેખાય, પણ એના પછી ફળ ભોગવવા પાછું આવવાનું છે. સકામ છે એટલે પાછું ભોગવવા તો આવવું પડશે. અત્યારે ભોગવો, પછી પણ ભોગવો. પણ નિષ્કામ કરો તો જીવન તો બ્લેક એન્ડ વ્હાઇટ દેખાશે. અમારી જેમ એક સરખું જ રોજ દેખાય તમને, એમાં કંઈ નવા જૂની આવે જ નહીં. એ જ મંદિર, એ જ ઘર, એ જ કામ ને એ અહીંયા, બીજી કોઈ જગ્યા તમને દેખાય જ નહીં. કારણ કે માણસ જ મૂળ બ્લેક એન્ડ વ્હાઇટ હોય તો બધું બ્લેક એન્ડ વ્હાઇટ જ થાય. સમજો? આઈડિયા આવી ગયો તમને? ભાઈ ઘણા લોકો અમને કહેવા માંગે, આવે પણ છે ઘણા, અને ઘણા એવું માને છે કે આ લોકો બહુ ભજન કરે છે, બહુ મંદિર જાય છે, પણ બહુ દુઃખી છે એવું લાગે એ લોકોને. અરે ભાઈ સુખી દુઃખીની વાત જ કાં છે? કંઈ સુખ હવે કે ને તમે સુખ માન્યું છે એ જ નહીં સમજ પડતી અહીંયા. સમજો? હવે જે છે અહીંયા તેને પણ માનવામાં સુખ નહીં આવતું. ચાલો, લોકોને શું હોય કે ગાડી બંગલાનું સુખ ને એનું સુખ જોઈતું હોય, પણ હવે એમાં પણ સુખ આવતું નહીં હોય તો એ વ્યક્તિ કરે શું હવે? બરાબર? કેમ? હવે ખબર પડી ગઈ હોય પેલાને કે ભાઈ આમાં સુખ છે જ નહીં, આ તો ખાલી એક પ્રકારનું આપણું માનવાનું એવું છે કે ગાડી બંગલાથી સુખ છે એટલે આપણે સુખ માની બેઠા છે, બાકી એમાં હકીકતમાં સુખ નથી. અને સુખ કા છે? તો ભગવાનનું ભજન કરવામાં છે આ લોકમાં, અને પરલોકમાં ભગવાન પાસે જવામાં સુખ છે, ધામમાં જવામાં. ત્યાં જઈને પણ સેવા કરીને સુખ છે. બરાબર છે? તો પછી પેલાને અહીંયા કાં કંઈ ઊંચું નીચું દેખાવાનું જ રોજ એક સરખું જ આવે, કારણ કે એ ભગવાનની પ્રસન્નતા માટે બધા કર્મ કરી રહેલો જ અહીંયા. તો પછી અહીંયા તો એનું બ્લેક એન્ડ વ્હાઇટ જ દેખાવાનું ને. સમજો? બરાબર? હમણાં નવો એક રાફડો ફાટી નીકળ્યો છે. એક કંઈ બહુ બીજા દેશમાંથી આવેલા સાધુ આપણે ત્યાં કહી કે ભાઈ ભગવત સાક્ષાત્કારી છે ને બધાને અહીંયાથી લઈ જાય છે ને બધાને કહી કે બહુ આમને બહુ મોટા ને આમને તેમને. અરે ભાઈ મેં કહું બહુ મોટા હોય, બહુ આમને બહુ તેમ હોય તો પછી એ દેશ છોડીને આ દેશમાં આવું જ કેમ પડે? તમને એ દેશના જ લોકો નહીં સાચવે? ધરતી સુનેરી અંબર નીલા, હર મોસમ રંગીલા, એસા દેશે તેરા, અમદાવાદ દેશે તેરા. સમજી ગયા? સમજને વાલે સમજ ગયા, ના સમજે વો ડોટ ડોટ ડોટ. સુરતની આજુબાજુ જ આવેલા છે. સમજો? લોકો કહે કે ભાઈ ભગવત સાક્ષાત્કારી છે ને આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીમકું છે ને. અરે ભાઈ બધી રીતે પૂર્ણ છે, આપણે માની લીધા કે છે તો પછી ત્યાંથી અહીંયા આવવાની જરૂર કાં છે? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્ય છે. બરાબર છે ને? કંઈ ખોટી વાત થોડી છે. એક વાત તમને કહી દઉં, મને સુરતમાં મજા આવે છે, નારાયણ મુનિ દેવમાં મજા આવે છે, મારા બાપાને મજા આવતી હતી, મારા દાદાને મજા આવતી હતી, એના બાપાને મજા આવતી હતી, તો હું કશે બીજે ગયો? હું કોઈ જગ્યા પર જાઉં છું? હું અડાજણની આવું છું, એમાં રસ્તામાં અને મારા ઘરની નજીક કેટલા બધા મંદિર આવે છે, તો હું કોઈ જગ્યા પર જાઉં છું? રાંદેર મંદિર તો આપણું છે,
કોઈ બીજાનું નથી લાગતું. શ્રીજી મહારાજનું પ્રસાદીનું જેટલે આપણે મહિનામાં એકાદ બે વખત ત્યાં કંઈક કરીએ છીએ અને જઈએ છીએ, એ બંને માટે સારું છે. એટલે આપણા માટે અને મંદિરની જગ્યા જે છે એના માટે એટલે જઈએ છીએ આપણે, સમજો. બાકી આપણે કોઈ જગ્યા પર જવાની જરૂર નહીં પડતી. મારા ઘરની આજુબાજુ 1 કિલોમીટરના અંતરમાં એ ને 2-5 કિલોમીટરના અંતરમાં તો આ બધા આવી જાય. છગનભાઈ, મગનભાઈ બધા આવે અને ઘણા બધા લોકો જાય પણ છે, સમજો. તો હું કેમ નહીં જતો? બરાબર. હું એની જેવી જ વાત કરું. ધરતી સુનેરી અંબર નીલા, હર મોસમ રંગીલા, એસા દેશ હે મેરા કોન સા? તો નારાયણ મુનિ દેવ કા દેશ. તો મને અહીંયા સારું લાગે, હું બીજે જાઉં શું કામ? બરાબર. મને ઘણા લોકો કહે, વાસુદેવભાઈ કંઈ નવું કરો નહીં, કંઈ નવું કરો નહીં. મેં કહું હું શું કામ નવું કરું? હું જે કરું છું એમાં જ મને મજા આવે તો હું નવું શું કામ કરું? નવું કોણ કરવા જાય? કે જેને જૂનામાં મજા નથી આવતી એ નવું કરવા જાય. પણ મને જૂનામાં જ બહુ મજા આવે તો હું નવું શું કામ કરું? વાય શુડ આઈ ડૂ સમથિંગ ન્યૂ? અને પહેલી વાત, મારા સિદ્ધાંતમાં એ વાત તો આવતી જ નથી કે કંઈ નવું થાય છે. હું તો એવું કંઈ માનતો જ નથી કે નવું કંઈ થાય છે. આ સૃષ્ટિ બની ત્યારથી એવું કોઈ કર્મ નથી કે જે અત્યારે તમે નવું કરી શકો. બધું ઓલરેડી થઈ જ ગયું છે. બરાબર. તમે જે વસ્તુ અત્યારે યંત્રથી કરો છો એ પહેલાં મંત્ર દ્વારા થઈ જ ચૂકી છે. ઘટના એ જ ઘટી છે. ઉપકરણ બદલાઈ ગયા, સાધન બદલાઈ ગયા એને થવાના, પણ ઘટના બધી બની ચૂકેલી છે. તો મારે નવું કંઈ કરવાની જરૂર જ કાં છે? સમજો. એ તો તમારામાં એ સંતોષની લાગણી હોવી જોઈએ ને. હવે સંતોષની લાગણી તમને થાય ક્યારે? કે તમે જ્યારે એ પ્રમાણે વર્તતા હો તો તમને એ સંતોષની લાગણી થાય. પણ પછી તમને સંતોષની લાગણી હોય નહીં એટલે ઓછપ વર્તે. હવે ઓછપ વર્તે એટલે પછી તમને શું થાય? આ કરીશ તો મને શાંતિ થશે, પેલું કરીશ તો શાંતિ થશે, આમ જઈ આવું, પેલાને મળી આવું, આને મળી આવું, આની પાસે જાઉં, પેલા પાસે જાઉં, એટલે બધું ચાલુ થઈ ગયું. તમને આઈડિયા આવી ગયો. મને એવી કોઈ ઓછપ જ નહીં વર્તતી અને મને એવું પણ નહીં લાગતું કે આને મળવું કે પેલાને મળવું. મને એમ જ થાય કે જે મળેલું જેટલું જ બહુ છે એટલું સચવાઈ જાય તો ભગવાનની કૃપા, સમજો. બરાબર. અહીંયા હું મારી જાતને સુપિરિયર કે બીજાને ઇન્ફિરિયર સાબિત કરવાની વાત નહીં કરતો, પણ હું અહીંયા તમને એમ કહું છું કે ભગવાને તમને જે દીધું છે એની કદર કરો. આમ તેમ ફાંફા મારવા નહીં જાઓ. તમે ઓરિજિનલ જે જગ્યા પર પહોંચવા જોઈએ એ તમારા ડેસ્ટિનેશન પર છો જ. હવે અહીંયાથી ખસવાની કે જવાની બીજે કોઈ જરૂર નથી. ધીસ ઇઝ ધ ફાઇનલ ડેસ્ટિનેશન. લોકો આખા ગામમાંથી ફરીને આ સેન્ટર પોઈન્ટ પર આવે છે. કેમ લોકો નોમમાં અહીંયા આવે છે? કેમ લોકો પૂનમમાં અહીંયા આવે છે? કેમ લોકો 11સમાં અહીંયા આવે છે? તો તમે રોજ આવો છો તો હેવ અ વેલ્યુ ઓફ ધીસ. તો તમે એની વેલ્યુ કરો. તમારે કશે જવાની જરૂર નથી, લોકો તમારી પાસે આવશે, સમજો. બરાબર. ધ દે વિલ કમ, પીપલ વિલ ફોલો યુ. યુ ડોન્ટ હેવ ટુ ફોલો ધી પીપલ. તમારે લોકોને ફોલો કરવાની કોઈ જરૂર નથી. તમે જે કરો બધું બરાબર જ છો, પણ એ સંતોષની લાગણી તો તમને અંદર હોવી જોઈએ ને. કાલે આ ભાઈએ મને પિસ્તોલ બતાવીને એટલો નચાવ્યો છે, હા મૂછવાળા ભાઈએ. આવી તો ખુરશી પર બેઠા પિસ્તોલ લઈને બેસી ગયા અને મને ને ગોપાલને જે નચાવ્યો છે અને પેલો મેહુલને ત્રીજો નચાવ્યો અને એક બીજા બેન હતા, સોરી ભાઈ હતા, પણ બેન જેવા નખરા કરતા હતા. બરાબર. હવે એ તો બેનની આમ આમ શરમાયા જ કર્યા પણ નાચે નહીં જરા પણ. આ ભાઈએ જે પિસ્તોલ મૂકીને અમને ત્રણને નચાવ્યા છે કાલે ગણપતિ આવ્યા ત્યારે, અમે નાચી લીધું. મેં કહું ભાઈ પિસ્તોલ એ ભાઈ પાસે છે, પર્સનાલિટી પણ એ ભાઈની મૂછવાળી છે અને મને કંઈ રેકોર્ડિંગ કરવા દો એમ કે નહીં તો છોડીશ નહીં. તો જે નચાવ્યો અમને લોકોને ગણપતિમાં, હરિપ્રકાશ શાસ્ત્રી હતા એ ઢોલ વગારે, વિનય સ્વામી ઢોલ વગારે અને અમને બે ભાઈને જે નચાવ્યા છે ખાલે, મેં કહું કે ખલાસ આપણે પણ કોઈ નચાવવાળું મળી ગયું. અને આ ભાઈએ વિડીયો ઉતારીને બંદૂકની પોઈન્ટ પર, ગન પોઈન્ટ પર નચાવ્યું અમને, બોલો. બરાબર. પણ નચાવ્યા ને તો પછી અમને પણ કોઈ નચાવવાળું આવ્યું ને આ દુનિયામાં, બસ તો મજા આવી. મોજ કરો, અહીંયા આવીને મોજ કરો. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વ